આજે 11 ઓગસ્ટ 2025 રોજ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના અનુસંધાને જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આહ્વાન કરેલું હતું કે હર ઘર તિરંગા અંતર્ગત દરેક તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન થાય, ત્યારે જ્યારે આજે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે ઓલપાડ તાલુકામાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। આ તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના મંત્રીશ્રી અને 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતા। સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી તેમજ મામલતદાર સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ ઓલપાડ ટાઉનની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તેમજ મારા ઓલપાડ તાલુકાના સરપંચ મિત્રો, સભ્યશ્રીઓ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા। ત્યારે આજે આ દેશની આન બાન અને શાનના તિરંગાની જ્યારે યાત્રા કરવામાં આવે ત્યારે યુવાનો પણ ખૂબ ઉત્સાહ સાથે આજે જોડાયા છે। ત્યારે હું મારા ગામના સરપંચ મિત્રોને આહ્વાન કરું છું કે પોતપોતાના ગામમાં 15 ઓગસ્ટ પહેલા દરેક ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન થાય અને આપણા દેશના તિરંગાનું સન્માન જળવાઈ રહે એ રીતની તિરંગા યાત્રા થાય એ અભ્યર્થના રાખું છું। અસ્તુ, ભારત માતા કી જય। તિરંગા દરેક કોલોની ઉપર આજે લોકો તિરંગા લહેરાવ્યા છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે ઓપરેશન સિંદૂર એ રીતે આપણા બહેનોની ઉપર અને ભાઈઓની ઉપર જે રીતે આતંકવાદીનો અત્યાચાર કર્યો હતો, નરેન્દ્ર મોદી સાહેબે પાકિસ્તાનમાં જઈને હેટ્રિક કરીને આતંકવાદીઓને ઢેર કર્યા હતા। આજે સમગ્ર દેશની અંદર ગામ હોય, તાલુકા હોય, શહેર હોય, દરેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી છે। ત્યારે આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર પણ તિરંગા યાત્રા નીકળે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા છે।